મને કોઈએ પૂછ્યું કે આ દુનિયામાં તમારું કોણ, મેં હસીને કીધું સમય. કારણ કે જો સમય આપણો હોય છે તો બધા જ આપણા હોય છે, અને સમય આપણો નથી હોતો તો કોઈ આપણા નથી હોતા. નાની ઉંમરની અંદર તમને આ ભક્તિની અંદર રસ કઈ રીતના પડ્યો? કે મુશ્કેલીઓ રૂહના ભરેલા કોથળા જેવી હોય છે. મુશ્કેલીઓ રૂહના ભરેલા કોથળા જેવી હોય છે. જો જોયા કરશું તો બહુ ભારે લાગશે, અને જો ઉપાડી લેશું તો સાવ હળવી ફૂલ હશે. એવી રીતે સત્યનો માર્ગ આપણે જોયા કરશું તો કાંટાળો જ લાગશે, પણ જો ચાલી જશું તો ફૂલની કેડી જેવું હશે. કે હનુમાનજીના જે ઉપદેશ છે એમને તમારા જીવનમાં કેવી રીતના લાગુ કરો છો? હનુમાનજીને પોતાના રોલ મોડલ બનાવો, કારણ કે હનુમાનજી જેવું રોલ મોડલ અત્યારે આખી દુનિયામાંથી કોઈ નથી. હનુમાનજીના જીવનમાં આપણે જોયું, આખી રામાયણ વાંચી લો કે હનુમાનજીના આખા ચરિત્ર વાંચી લો, આખા ચરિત્રમાંથી એવું તમને ક્યાંય નહીં મળે કે હનુમાનજીએ એવું કહ્યું કે મેં રામનું કામ કર્યું છે. એમણે ખાલી એટલું જ કીધું, રામે મારા બધા કામ કર્યા છે. જય શ્રી રામ. ભગવાન શિવનો સૌથી મોટો ભક્ત રાવણ હતો, બરાબર? એમની પાસે સારી તાકાત હતી, છતાં પણ એમનામાં અહંકાર હતો. રાવણ એક એવો વ્યક્તિ હતો જેની પાસે એવું બળ હતું કે જેની કાંઈ ગણના નથી. એને ખુદ ભગવાન શિવના શિવ તાંડવની રચના પણ એને ખુદ કરી. જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્તરે ગલે વલમ વલમ વિતાંબુજંગ તૃંગ માલિકા મટ્ટ 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 મંદિનાથ મટ્ટ મર્વય ચકાર ચંડ તાંડવમ તનોતુન શિવ શિવ. તો અત્યારના સમયમાં સંબંધો તૂટવાનું મુખ્ય કારણ શું લાગે છે? માનવ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તેના પર કોઈ ભરોસો નથી કરતું. માનવ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તેના પર કોઈ વિશ્વાસ નથી કરતું, પરંતુ માનવ મુશ્કેલીમાં ત્યારે જ મુકાય છે જ્યારે તે પોતાના કરતા બીજા પર વિશ્વાસ વધારે મૂકે છે. હનુમાન ચાલીસાની રચના છે એ કેવી રીતે થઈ? એના માટે મારી એક આખી કથા છે, એ જ હું તમને સંભળાવી દઉં. તો અત્યાર સુધીમાં ક્યારે એવું બન્યું છે કે ભાઈ તમને કોઈ એવી રીતના ચમત્કારિક અનુભવ થયો હોય, ખાસ કરીને હનુમાનજીને સાથે? દરરોજ થાય છે. મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા